હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં પહેલું ચેપ્ટર મજાની ઇન્દ્રિયો, જેનું આપણે સરસ અને સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પહેલું ચેપ્ટર મજાની ઇન્દ્રિયો। શું કહે છે, શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? તો કે હા, અમારી સાથે આવું બન્યું છે। બરાબર કે જો તમારી હાથમાં પૂરી કેવું હોય નાસ્તાનો ડબ્બો, તો એમાં પક્ષી છે એ પોતે નાસ્તો લઈને જતું રહે છે। તો કે છે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હો તો કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે છે। જો અહીંથી બતાવ્યું છે કે આવી રીતે જતો રહે છે। તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય નિરાતે, અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય। જો એના કાન છે એ એકાએક જ ઊંચા થઈ જાય, અથવા તો મોઢું ઊંચું કરીને શું કરે છે, એ આજુબાજુમાં જુએ છે। બરાબર। ત્રીજું, તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય, એટલે કે તમારા દ્વારા જે મીઠાઈ છે એ જમીન પર વેરાઈ જાય, અને પળવારમાં જ થોડીક વારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુમાં શું થઈ જાય છે, ભેગી થઈ જાય છે। તો કે છે આવું શા માટે બન્યું? વિચારો અને કહો કે આવું શું કામ બન્યું, કેવી રીતે બન્યું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ આપીએ પહેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે ગણિત ગમ્મત છે, ગુજરાતી કેકારો છે, બરાબર, આ સિવાય ઇંગ્લિશ છે, હિન્દી છે। સર આ બધા વિષયના વિડીયો અમારે જોવે છે, તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને કઈ કઈ વસ્તુ મળશે? જો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, વિષય પ્રમાણે પરીક્ષાના ઉપયોગી વિડીયો, પરીક્ષાના અસાઇનમેન્ટ, એકમ કસોટીના વિડીયો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, બરાબર, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લ્યો। બરાબર, ઓપન કરશો એટલે આ પેજ ખુલે। પેજની અંદર તમારે આમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવાના છે। સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી જશે, એ નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પેડ પ્લાન, પરીક્ષાના પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે। બરાબર, એટલે બધા મિત્રોને જાણ કરી શકો ભણતા હોય એને। તમારું ધોરણ પસંદ કરી તમારા વિષય ખુલે, ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી, એમાં પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્ર વાપરતા હોય તો એમાં પણ ધોરણમાં તમારું 5મું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં માની લો કે ગુજરાતી પસંદ કર્યું, તો ગુજરાતીના પાઠ ખુલ્યા, એ પાઠમાં પહેલો પાઠ જોવો છે તો ટીક કરીશ, તો વેદ ડિજિટલ આવે એને ટીક કરીશ, તો મજા તો માળિયામાં અને કાતરિયામાં એના વિડીયો મળશે। તો આવી રીતે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। તો આવું શા માટે બન્યું, ચલો વિચારો અને તમારે કહેવાનું છે। બરાબર, કે આવું શું કામ બને છે? હવે કે છે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હોય ને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈ જાય, તો આવું શું કામ બને? જો તો પહેલો પ્રશ્ન લઈએ, તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવીને તમારી રોટલી લઈને જતો રહે, તો હા આવું બન્યું છે। હું અને મારો મિત્ર એક દિવસ રિસેસમાં શાળાના બગીચામાં જમી રહ્યા હતા, ત્યારે કાગડો આવીને મારા હાથમાંથી રોટલી લઈને જતો રહ્યો હતો। બીજું ચિત્ર છે, આ કૂતરાવાળું કાન ઊંચા કરે છે તે। તો તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય, તો હા, હું જ્યારે પણ સૂતેલા કૂતરાની પાસેથી આરામથી અવાજ કર્યા વગર પસાર થાઉં છું, ત્યારે તેના કાન એકાએક ઊંચા થઈ જાય છે। ત્રીજું, તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય, તો હા, ઘણીવાર મીઠાઈ, ખાંડ કે અન્ય ગળી વસ્તુ મારાથી જમીન પર વેરાઈ ગઈ હોય, ત્યાં પળવારમાં ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય છે। તો
આવું કેમ બનતું હશે? તો કે પોતાની ઇન્દ્રિય દ્વારા. બરાબર, આપણે પણ 5 ઇન્દ્રિય છે, આંખ, કાન, નાક, જીભ અને ચામડી, કે જેની મદદથી આપણે જુદું જુદું અનુભવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો કહે છે પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો, સેન્સીસ હોય છે. બરાબર, પ્રાણીઓ પણ જોઈ શકે છે દૂરથી, સાંભળી શકે છે દૂરથી, અથવા તો સ્વાદ, ગંધ કે લાગણી પણ અનુભવી શકે છે. મિત્રો, આગળના ધોરણમાં તમે ભણશો ત્યારે તમારે કામધેનુ ગાય આવશે. બરાબર, તો એ લાગણી અનુભવી શકે એવી ગાય છે. બરાબર, અથવા તમે જોયું હશે કે માલિકને કંઈ થાય તો એમનું જે પાળેલું પ્રાણી હોય એમની આંખમાંથી પણ આંસુ પડે છે. કીડી છે એ સ્વાદ પારખી શકે, એટલે દૂરથી ગંધ પારખી લે છે. કૂતરો સાંભળી શકે છે, કાગડો છે દૂરથી જોઈ શકે છે. તો ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ સાંભળી શકે, એકદમ ઝીણામાં ઝીણો અવાજ. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. જો એમના મિત્રોને એની ગંધ, એની સ્મેલ, સુગંધથી ઓળખી લે છે. પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. જો આપણે ભણીએ તો આપણે વધારે ખ્યાલ આવશે. કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર બતાવ્યું છે, અથવા તો તમારી ઘરે ઉનાળાની ગરમીમાં જો આવી રીતે કીડી, કે વરસાદ આવવાનો હોય, ગરમીમાં કીડી ઉભરાઈ હોય તો જોજો, આમ જતી જશે ને એકબીજાને મોઢું સૂંઘતી જશે. તમે માર્કિંગ કરજો. બરાબર, એક બધી કીડીઓ આમ જાય છે, અમુક કીડી આમ જાય છે, તો એને મળતી જશે ને સૂંઘતી જશે. તો એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. જૂથ એટલે સમૂહ. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. શું કે છે? રક્ષક કીડી એમાં જે મુખ્ય હોય એને ઓળખી ગઈ કે ભાઈ આ તો આપણા જ ગ્રુપની છે, એટલે એને અંદર આવવા દીધી. ચલો, હવે તમારે વિચારવાનું છે ને કહેવાનું છે કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? કેવી રીતે જાણ્યું? તો કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો કે છે દરેક કીડી પોતાના શરીરમાંથી એક પ્રકારની સુગંધ છોડતી હોય છે. આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડી જાય છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં. તે રક્ષક કીડીએ પણ સુગંધથી જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી. રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો રક્ષક કીડી આ કીડીની સુગંધથી પરિચિત હતી, તેથી રક્ષક કીડીએ આ કીડીની સુગંધ પારખીને તેને ઓળખી લીધી. ચલો આગળ જોઈએ. પ્રયત્ન કરો અને લખો. થોડીક ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. તો પેલું, કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? તો કીડીઓને ત્યાં આવવામાં 15-20 મિનિટ લાગી. પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો કીડી સૌથી પહેલા એક જ કીડી આવી, તે પછી ધીરે ધીરે કીડીઓનું જૂથ આવ્યું. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? કીડીઓ ખોરાકને પોતાના મોં વડે ઉપાડી દરમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હતી. આગળ, કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે. શું તે હરોળમાં જાય છે? હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે. હવે કે છે, હવે સંભાળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડીક વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. તો હવે કીડીઓ કેવી રીતે જાય છે અવલોકન કરો. તો અવલોકન કરતા જોયું કે કીડીઓ પેન્સિલ આગળ અટકી જાય છે અને પછી પેન્સિલની ધારે ધારે આગળ વધી પરિચિત સુગંધવાળો રસ્તો શોધી લઈ અને પછી પાછી સાચી દિશામાં આગળ વધે છે. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકો એ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. બરાબર, કીડીઓ ઉપર પ્રયોગ કર્યા હતા. એમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન ઉપર શું મૂકતી જાય છે? પોતાની સુગંધ. એટલે બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને ધ્યાનમાં રાખીને રસ્તો શોધી લે છે અને એની પાછળ પાછળ જાય છે.
તો હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ આવું કેમ વર્તન કરે છે? તો કીડીઓ ચાલતા સમયે જમીન પર સુગંધ છોડે છે, જે સૂંઘીને પાછળ આવનારી કીડીઓને રસ્તો મળી જાય છે. જ્યારે આપણે કીડીઓનો રસ્તો રોકીએ છીએ ત્યારે પરિચિત સુગંધવાળો રસ્તો શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે. મિત્રો, કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. નર એટલે આમ તો પુરુષ કહી શકાય, બરોબર? તો એવા કીડા માદા એટલે કે સ્ત્રી જાતિને સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? જરાક વિચારો. તેમને કેવી રીતે ખબર પડી ગઈ કે તમે ક્યાં છો? તો હા, મને મચ્છરથી ઘણીવાર મુશ્કેલી પડી છે. મચ્છર આપણા શરીરની સુગંધ તથા શરીરના તાપમાન પરથી આપણને ઓળખી જાય છે, શોધી લે છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાનથી પણ શોધી લે છે. બરાબર? હવે શું કહે છે? જો, હું રેશમનો કીડો છું. હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. જો, આ નર કીડો છે એ માદા કીડાને ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે. તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયો છે ને? જ્યાં ત્યાં સૂંઘતો હોય તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તે વિચારો. તો હા, મેં કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોયો છે. તે અન્ય કૂતરાઓના પેશાબ કે મળને સૂંઘવાનો પ્રયત્ન કરે છે, જેથી તેની ગંધથી અન્ય કૂતરા તેના વિસ્તારમાં આવ્યા છે કે નહીં, બીજા કોઈ કૂતરા એના જે વિસ્તાર હોય એમાં આવ્યા છે કે નહીં એ જાણી શકે છે. કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે, બરાબર? કે ભાઈ આટલો વિસ્તાર છે મારો એમ. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે કે મારા વિસ્તારમાં કોઈ કૂતરા બીજા આવ્યા હતા કે નહીં. ત્યાર પછી મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? તો હા, મનુષ્યો ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાનો આવડતનો ઉપયોગ કરે છે. તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડાક ઉદાહરણ લખો. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે. તો એવી રીતે તો કે છે આપણને સુગંધની ઇન્દ્રિય આ રીતે મદદરૂપ બને છે. જેમ કે રસોડામાં ગેસ લીક થયો હોય કે ચાલુ રહ્યો હોય તો તેની ગંધથી તેની ખબર પડતા ગેસ બંધ કરીને અકસ્માતથી બચીએ છીએ. ગેસની સગડી પર રંધાતો ખોરાક દાઝતો હોય તો તેની ગંધ પરથી જાણ થતાં ખોરાક વધુ દાઝતો અટકાવી શકાય છે. વાસી થયેલો કે બગડી ગયેલો ખાદ્ય પદાર્થ તેની ગંધ પરથી જાણી શકાય છે. બંધ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયેલ હોય તો તેની ગંધ પરથી જાણી શકાય છે. એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો. કૂતરા, બિલાડી, ગાય, માછલીને જોયા વગર તેની સુગંધથી ઓળખી શકો છો. એવી 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી. બરાબર? તો જેની સુગંધ ગમે છે એવું કઈ કઈ વસ્તુ છે મિત્રો? તો મને ગમતી સુગંધ ગુલાબ અને મોગરાના ફૂલોની સુગંધ, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ વરસાદ આવે ત્યારે, અગરબત્તીની સુગંધ. ન ગમતી ગંદા કચરાની સુગંધ, છાણની ગંધ, ખુલ્લી ગટરની ગંધ, ગેસની ગંધ, માછલીની ગંધ. બરાબર? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર? અને ખાસ મારે તમને એ જ કહેવાનું છે કે આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમામ વસ્તુઓ મળવાની છે. બરાબર? ડાઉનલોડ કરી લો મોબાઈલ નંબર નાખીને. 3 થી 12માં તમારા ધોરણ પ્રમાણે પેડ કોર્સમાં પેડ પ્લાન પરીક્ષાના આ બધું મેળવી લેજો અને તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.